અમરેલી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેના પરિસરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા પામી છે। આ ધમકી ઈમેલ દ્વારા મળ્યા બાદ જિલ્લા તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તો ધમકીભર્યો ઈમેલ મળતા જ સુરક્ષાના હેતુસર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસનો સમગ્ર પરિસર ખાલી કરાવવામાં આવ્યો હતો। તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। તો સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। તો તેમણે સઘન તપાસ અને શોધખોળ હાથ ધરી હતી। તો શંકાસ્પદ વસ્તુ માટે પરિસરની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। તો પ્રાથમિક તબક્કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તપાસ કામગીરી યથાવત રાખવામાં આવી હતી। તો જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી। તો હાલમાં તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આ ઓફિસ સુરક્ષિત છે। મારું નામ ભાવેશ નરસિંહભાઈ પટેલ છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમરેલી ડિવિઝન અમરેલીમાં હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરું છું। આજરોજ અમને અમારી વડી કચેરી તરફથી ઈમેલ મારફત એવી સૂચના આપવામાં આવી કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર જે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ અને એના અનુસંધાને તમામ પાસપોર્ટ ઓફિસ કેન્દ્ર ખાલી કરાવવાની સૂચના આપેલી હતી। આ બાબતે અમે લોકલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઓથોરિટીને જાણ કરતાં તેઓએ તાકીદે એક્શન લઈ અને હાલમાં તમામ તપાસ પૂરી કરી અને અમને ક્લિયરન્સ આપી દીધું છે કે અહીંયા એવરીથિંગ ઇઝ સેફ નાઉ, એટલે અમે અમારી ઓફિસ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ। થેન્ક યુ। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।